સ્વકર્તા પિતો કે જે હવે આપણે રસોઈયા ભાઈઓ અહીંયા સ્ટેજ પાસે આવે અને પછી હવે રજા લેવાના છે. તો આપણે આજે આરતી બેઠકના રૂપમાં સૌ દૂર દૂરથી નજીકથી જે તે એરિયા વિસ્તાર પ્રમાણે જે દાદાએ જેને આ સન્મુખી કણીનો આધાર લીધો છે અને જેને બોલાવ્યા છે અને જેને રાહ પવિત્ર આપ્યો છે, તો આપણને જે કુદરતી રાહ અત્યારે માજીએ ઉલ્લેખ કર્યો તેમ કણી એ દાદાની ઓળખ આપે છે અને દાદો કણીની ઓળખ આપે છે. એટલે દાદા અને કણી એ સાથે જ આવ્યા. તો એ પિતૃજ પ્રકાશ ધાન્ય કણી છે. એ ધાન્ય કણી આ પાંચ તત્વો તો ખરા, હવા છે, પાણી છે, તેજ છે, મિટ્ટી છે, આકાશમાં સૂર્ય ચંદ્ર તારા છે. તો એ પાંચે પાંચ તત્વો પિતૃજ પ્રકાશ ધાન્ય કણીમાં છે. એટલે સૂર્ય અને ચંદ્ર ચાલે પિત્તના જ્યોતે, એટલે કે આ જે સૂર્ય ચંદ્ર છે એને પણ ચલાવનાર છે. તો એ સર્જનહાર પિતા છે, પિતૃજ પ્રકાશ. તો એ પિતૃજ પ્રકાશ જે આપણે સ્વર્ગીય એટલે કે બાપને ઘરેથી આવ્યા છે, તો બાપને ઘરેથી ઘરે જવા માટેનો આ પવિત્ર રાહ બતાવે છે. તો ઘણાને એવું છે કે જેને તેને આસ્થાની અંદરમાં અત્યારે કોઈ પથ્થરને પૂજે છે, કોઈ ઘર ગુફા, ભજન કીર્તન, દરેક પ્રકારનું પોતે પોતાની રીતે કરે છે. આપણે કોઈને વિરોધ નથી, પણ આપણે જેના થકી આપણું શરીર ચાલે છે, આપણે શરીર ગતિમાં ચલનમાન રાખે છે અને જે રક્ષણ કરે છે એને આપણે સાઈડ પર કરી અને એ સાઈડ પર તો કરી આ જય સર્જનહારા પિતૃ જય સર્જનહારા આરતીની અંદરમાં જે ઉલ્લેખ કરેલો છે કે તન કરતા તન કરી થાપા, ઓરલી ગત તન કરતા તન કરી થાપા. એટલે આપણે જે શરીરનું બનાવેલું છે, આપણે શરીર કેવી રીતે બને? તન એટલે શરીર. કર્તા કોણ છે? કર્તાની અંદરમાં માતા પિતા. પણ માતા પિતાએ શાનો આધાર લીધો? આ પિતૃજ પ્રકાશ ધાન્ય કણીનો. તો આપણે જે માતા પિતા પ્રણવ મિલન યોગ થકી દીકરો દીકરીનો સન્મુખી આવે છે, તો એ સન્મુખી આવ્યા પછી આપણે શું કર્યું? આપણે જ મંદિર બનાવી દીધું. આપણે જ પોતે પોતાના, એટલે ભગવાન આપણે બનાવી દીધો ને તેના પર આપણે ચાલેલા છે એમ. કે મૂર્તિકાર મૂર્તિ બનાવીને મૂકી દે છે અને પછી પેલો બ્રાહ્મણ આવે પ્રાણ પ્રતિષ્ઠા કરે, એટલે પથ્થરમાં જીવ પૂરે એમ. તો જે મૂર્તિકાર છે એ મૂર્તિકાર મૂર્તિ બનાવીને મૂકી દે, આબેહૂબ ચાલતો થઈ જાય, દોડતો થઈ જાય, પ્રકાશિત હોય. ઘણા બધા કહે કે અમારી આ જે મૂર્તિ છે એ કેટલી બધી પ્રકાશિત છે એમ, એનું તેજ કેવું છે. પથ્થરની અંદરમાં તો શું હોય બીજું? આ માણસને તો કોઈ ઓળખે જ નહીં કે આ આટલી બધી તેજ પાવર હોય છે. તો કહેવાનો મતલબ શું છે કે જે મૂર્તિકારે મૂર્તિ બનાવી દીધી ત્યારે પેલો ચપ્પલ પહેરીને થૂકી ફૂકીને કંઈ બી એ મૂર્તિ બનાવી, ઘોડો કરીને બેઠો ગમે તેમ એ મૂર્તિ બનાવી. મોટી હોય તો ઉપર તો ચડવું પડે કે નહીં? તો એ મૂર્તિ બનાવી, તો પછી મૂર્તિ પેલા મંદિરમાં બનાવી મૂકી દીધી. પછી પેલો બ્રાહ્મણ આવ્યો, તો બ્રાહ્મણ છે પ્રાણ પ્રતિષ્ઠા પૂરવા માટે. તો પેલો ચપ્પલ મૂર્તિકાર ચપ્પલ પહેરીને તો અંદર પહેરવા ગયો, તો પેલા કહે કે ઊભા થા, અહીં ચપ્પલને બહાર કાઢ, આ ચપ્પલ પહેરવાનો અંદર નથી એમ, એટલે બહાર દરવાજે કાઢીને આવો. તો પહેલાં કહે કે મેં મૂર્તિ બનાવી ત્યારે તો કહે ચપ્પલ પહેરીને ઉપર ચડીને ઘોડો કરીને બધું બનાવ્યું. તો એણે જે બનાવ્યું તો તે વખતે કંઈ નહીં ના કે એ શું કે તમે મૂર્તિ બનાવી ખરી, પણ મેં એની અંદરમાં પ્રાણ પૂર્યા એમ, પ્રાણ પ્રતિષ્ઠા કરી એમ. તો ચલો ભાઈ બરાબર છે, બધા પેલા બ્રાહ્મણ મહારાજ બોલે એટલે સાચું. એટલે પેલા ભાઈએ ચંપલ બહાર કાઢ્યા અને પેલો અંદર ગયો. પછી સંજોગવશાત એવું થયું, ના થવાનું થયું, એટલે બ્રાહ્મણનો એ છોકરો એકનો એક છોકરો મરી ગયો.
તો પેલો બી ગયો મૂર્તિકાર. તે મૂર્તિકાર ગયો એટલે પહેલાંને ઠઠ્ઠા મસ્કરી તો કરવાનું ના થયું, પણ એને કહ્યું દુઃખ તો થયું, તમારો એકનો એક દીકરો જતો રહ્યો, તમે પથ્થરની અંદરમાં જીવ પૂરી દેશે તો આ તે જીવતો હતો એ અટકાવી રાખતા હતા. એમ કે એ જીવ જ અટકાવી રાખવાનો હતો. પછી પેલો કહે કે આવું બધું કશું નથી, આ બધું તૂત છે, આવું કશું કોઈ દિવસ પૂરાતું જ નથી એમ. તો બધા અમર પટ્ટક પેલા બ્રાહ્મણ છે જે પેલા જે જીવની અંદરમાં રોકી રાખે તો કોઈ જીવ મરતે ખરું કે? આ તો કુદરતી ક્રમ છે, બાપને ઘરેથી આવે તો બાપને ઘરે જવાના છે. આને જો જવાન ના હોય તો પછી 84 લાખ ફરે ફેરો. બધા જે રામકૃષ્ણ અલ્લાહ ખુદા ગુરુ બ્રહ્મા વિષ્ણુ સત્શ્રી અકાલ હજુ પણ બાપને ઘરે નથી ગયા, કે હિસાબ નથી આપ્યો બાપને. એટલા માટે વિશ્વ પુકારમાં છેલ્લે લખેલું છે, એ જોઈ લેજો, ઓનલી ગોડ સિર્ફ લોર્ડ એવું લખેલું છે. એટલે દાદા એ કહેલું છે કે હજુ સુધી બાપને ઘરેથી આવ્યા પણ એ બાપને ઘરે ગયા નથી. એ બધા વાળા ઊભા કર્યા છે પોતપોતાને, મેં બનાવ્યું, પોતે પોતાનું બંધારણનું ખબર નથી. અને એ પ્રમાણે આ ગેરસમજ ઊભી કરી છે, જેને તેના આસ્થાની અંદર વાળા ઊભા કર્યા એકબીજા લડાઈ ઝઘડા માટે. તો દાદા વિશ્વ શાંતિ માટે આવેલા. તો એ એટલે આપણે જે 84 લાખ ફેરા છે ફરવાની છે, અત્યારે માયજી કહ્યું કે જેવા જેવું વર્તન, તો આપણને આ કુદરતી વ્યવહાર આપેલો છે અને આપણને વિશ્વની અંદરમાં ઊંચામાં ઊંચું સ્થાન આપેલું છે. તો એ સ્થાન આપણે જાળવવાનું છે. અને ફરી બાપને ઘરેથી આવે તો બાપને ઘરે જવા માટેનું આપણે હિસાબિક જીવન જીવવાનું છે. હિસાબ એટલે પૈસા જમા કરવા થકી હિસાબ નથી. હા કે આ શરીર દઈ વાપર હિસાબ, કેવી રીતે શરીર વાપરવાનું, કેટલું ખાધું, કેટલું પીધું, કેટલું કામ કર્યું, એ શરીર વાપર હિસાબ, એનો પ્રમાણ હિસાબ આપવાનો છે. કે દાદાને કે આ પૈસા નથી આપવાનો, પૈસા તો એક માધ્યમના રૂપમાં છે. પુરુષભાઈને પરિવારને છોકરાને એ પ્રમાણે માધ્યમના રૂપમાં છે પરચુરણે. તો એ આપણું શરીર દઈ વાપર હિસાબ આપવાનો છે. તો આજે આપણે આ ગામે આરતી બેઠકના રૂપમાં અહીં ઉજવણી એટલે કે વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ આરતી બેઠકના રૂપમાં ભેગા થયા. અને એમાં આપણે કણીનો જે આધાર, જે પવિત્ર કણીનો આહાર જે આપણે રાંધીને ખવડાવ્યું, એમને આપણે વિવેક કરીશું. અને આજે આપણને જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર જે દિવ્ય વંદનીય જગ વંદનીય મહાન વિભૂતિ મહાપુરુષ એસી કૌર કેસીસી દાદા માઈજીઓ, વર્તમાન એસી ભારત સરકાર એસી રવિન્દ્રસિંહ દાદા માઈજી, દાદાનો મિન્ટ પરિવાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ધ રેસિઝમ વર્લ્ડ કન્સિડરેશન સમિતિ, આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ, ભાઈઓ અને બહેનો અને નાના ભૂલકાઓ, તેમજ આમંત્રિત બિન આમંત્રિત કોઈ પણ અહીં આવ્યા હોય એ સર્વેને આપણે ફરી આ એરિયા વિસ્તારના સમાજને જે આ એકત્રિત કર્યા છે, સમાજની વ્યવસ્થા કરી છે અને રસોઈયા ભાઈએ એમને આપણને પવિત્ર કણી ખવડાવી છે. તો બધા આપણે હવા, પાણી, તેજ, મીઠી, આકાશ, કુદરતી જેના થકી આપણે ચલયમાન છે એ બધા આપણને જે આપણને માર્ગદર્શક આપે છે એવા દિવ્ય વંદનીય જગ વંદનીય મહાન વિભૂતિ મહાપુરુષને આપણે વિવેક કરીશું. અને બધાએ આપણે જમ્યા પછી જવાનું છે અને કોઈએ ઉતાવળ કરવા નથી, શાંતિપૂર્ણ રીતે જવાનું છે. ટાઈમ છે, હવે ઉનાળો છે એટલે આપણે પહોંચી જવાશે. એવું કરી આપણે દાદાને કુદરતી હવા, પાણી, તેજ, મીઠી, આકાશ, પવન, પાણી, કણીનો એકી સાથે આપણે વિવેક લઈ અને જમ્યા પછી આપણે જવાનું છે. સ્વકર્તા પિતો કે જય. હવે આ જે આરતી બેઠક છે 3/4/2026 મુરમદાર પોસ્ટ મનખેડ તાલુકા સુરગાણા જિલ્લા નાસિક, એ આરતી બેઠક 3/4/2026ના રોજ રાખવામાં આવી છે. જેને જે પહોંચાય જે પ્રમાણે વ્યવસ્થા થતી હોય અને એ પ્રમાણે દરેકને આવવા માટેનો આહવાન છે. સ્વકર્તા પિતો કે જય.